ગૃહ વિભાગ દ્વારા વાવ થરાદ જિલ્લા પોલીસને નાગરિક સુરક્ષા અર્થે ફાળવવામાં આવેલ નવા વાહનો અને સંસાધનોના કાર્યાન્વિત કરી અને લોકાર્પણ કરવાના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના વિધાનસભાના માનનીય અધ્યક્ષ અને આ વિસ્તારના પ્રજાવત્સલ ધારાસભ્ય માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, નગરપાલિકા પ્રમુખ શ્રી વંદનીય શ્રી પરબત કાકા અને ઉપસ્થિત તમામ મોટી સંખ્યામાં થરાદ વિસ્તારના નાગરિક ભાઈઓ અને બહેનો. મિત્રો, સુરક્ષા જે છે એ કોઈ પણ વિસ્તારની વિકાસની એક પાયાની શરત છે અને પાયાની જરૂરિયાત છે. આ જ ભાવનાને સાથે રાખી અને ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આપણો જે સરહદી વિસ્તાર છે, ગુજરાત રાજ્યનો એકમાત્ર આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદ ધરાવતો વિસ્તાર જે સરહદી વિસ્તાર છે, એમાં વાવ થરાદ જિલ્લાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અને નાગરિક સુવિધા અને નાગરિક સુરક્ષાને મજબૂત કરવા માટે આ વિસ્તારના પોલીસ વિભાગનું સંખ્યાબળ, આ ઉપરાંત સંસાધનોની જે કાંઈ પણ જરૂરિયાતો છે એ ખૂબ જ યુદ્ધના ધોરણે અને રેકોર્ડ બ્રેક સમયમાં આપણે વાવ થરાદ જિલ્લા પોલીસને પૂરી પાડવા માટે કામ કર્યું છે. વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી જ્યારથી આ જિલ્લો બન્યો છે ત્યારથી આ જિલ્લામાં તમામ વહીવટી કચેરીઓ છે, તમામ વહીવટી સેવાઓ છે અને નાગરિક સુવિધાઓ છે એ તમામ પૂર્ણ ક્ષમતાએ અને તમામ પ્રકારના સંસાધનોથી લોકો સુધી પહોંચી રહે એ માટે માનનીય ધારાસભ્યશ્રી દિવસ રાત આપણા માટે મહેનત કરી રહ્યા છે. એમના સતત પ્રયત્નોના કારણે જ જ્યારે વાવ થરાદ જિલ્લો બન્યો વર્ષ ઓક્ટોબર 2025માં, એટલે 2025-26ના ચાલુ અંદાજપત્રમાં જ સુધારેલી જોગવાઈના આધારે વાવ થરાદ જિલ્લા પોલીસની તમામ સંસાધનોની જે જરૂરિયાત છે એનો સમાવેશ કરી અને રેકોર્ડ બ્રેક ટાઈમમાં આ અંદાજપત્ર મંજૂર કરી અને ખરીદ પ્રક્રિયા ગુજરાત સરકાર શ્રી દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે. અને આજે આપણી વચ્ચે વાવ થરાદ જિલ્લા ખાતે જિલ્લા પોલીસની જે ટોટલ 30 કરોડ અને 86 લાખ જેટલી મોટી રકમના માતબર કિંમતના સંસાધનો અને વાહનો છે એ માનનીય મુખ્ય અતિથિ દ્વારા આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ તબક્કે આ વિસ્તારમાં ગુજરાત સરકાર દ્વારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા, જાહેર વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા જે કાંઈ પણ રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવનારી છે એ ખૂબ જ સરાહનીય છે. આ તબક્કે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અને ગૃહ વિભાગ, આપણા વિસ્તારના ધારાસભ્યશ્રી માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, ગૃહ વિભાગ અને માનનીય ડીજીપીસીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને વિશ્વાસ છે કે વાવ થરાદ જિલ્લા પોલીસને જે સંસાધનો મળ્યા છે એ સંસાધનો આધારે આવનારા સમયમાં વાવ થરાદ જિલ્લા પોલીસને સંખ્યાબળને અને સંસાધનોથી નાગરિકોની સુરક્ષા કરવા માટે ખૂબ મોટું બળ મળી રહેશે એવી આશા અને અપેક્ષા રાખું છું. ફરીવાર ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર માની અને મારી વાણી પૂર્ણ કરું છું. જય હિન્દ. સરહદી વિસ્તારને વધારે સુરક્ષિત બનાવવા માટે નવા નિર્માણ પામેલા વાવ થરાદ જિલ્લાને આજે ગુજરાત સરકારે 33થી વધારે અલગ અલગ વજ્ર સહિતના, એમ્બ્યુલન્સ સહિતના વ્હીકલો આપીને પોલીસ દળને વધારે શક્તિશાળી બનાવવા માટેનું કામ કર્યું છે. તે માટે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનીશ. જિલ્લાના પોલીસ વડાના નેતૃત્વમાં જિલ્લાનું પોલીસ તંત્ર એક મોરલ સાથે આ સરહદી વિસ્તારમાં કામ કરી શકે, સામાન્ય પ્રજાની સુરક્ષા હજુ વધારે સુરક્ષિત સુનિશ્ચિત થાય તે માટેના તેમના પ્રયત્નોને હું અભિનંદન આપું છું. જિલ્લાના પોલીસ તંત્રને કે આજે નવી ભેટ મળી છે એ પ્રજાની સુરક્ષા માટે વધારે ઉપયોગી થશે.